હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે અમેરિકાનું બજાર કોવિડ પછી વધારેમાં વધારે ઘટ્યું અને ડાઉમાં 4% ઘટાડો, 40,546 1700 પોઈન્ટનો જોરદાર ઘટાડો થયો અને અમેરિકામાં કોહરામ મચી ગયો. ટેરિફ અમેરિકાએ લગાવી અને વધારેમાં વધારે ઘટાડો અમેરિકાના બજારમાં છે. મિત્રો, હવે આપણા બજારની કાલની વાત કરીએ કે બધા બજારો કમજોર છે વિશ્વના, પરંતુ બજાર પેનિક નથી, થોડી થોડી કમજોરી છે અને ગિફ્ટ નિફ્ટી અત્યારમાં 23,200 આસપાસ 95-90 પોઈન્ટનો ઘટાડો દર્શાવી રહ્યો છે. કાલે સેન્સેક્સ 76,295 322 પોઈન્ટનો ઘટાડો 0.42%. નિફ્ટીમાં 23,250 82 પોઈન્ટનો ઘટાડો અને બેંક નિફ્ટીમાં 249 પોઈન્ટનો વધારો સાથે 51,597 0.5% વધારો. મિડકેપ 52,162 108 પોઈન્ટનો વધારો. મિડકેપ નિફ્ટી અને બેંક નિફ્ટી બેમાં વધારો અને સ્મોલ કેપ 16,255 93 પોઈન્ટનો વધારો 0.60%નો વધારો. એનએસયુ ઉપર 1851 શેર કાલે વધતા હતા અને 752 શેરોમાં ઘટાડો હતો. હવે કાલની બજારમાં તમે જુઓ, જો વધારેમાં વધારે કોઈ પીટાઈ થઈ હોય તો આઈટી સેક્ટરની પીટાઈ થઈ છે. આઈટી સેક્ટરમાં કાલે આઈટી નિફ્ટીમાં 4.21 એટલે 1,526 પોઈન્ટનો ઘટાડો હતો અને 34,757 ઉપર બંધ રહ્યો હતો. બાકી ચાલવામાં પીયુસી બેંક 2%નો દમદાર વધારો, ફાર્મા 2.25%નો વધારો અને વધારે જો કોઈ સેક્ટર ચાલ્યું હોય તો ટેક્સટાઇલ સેક્ટરમાં કાલે ધૂમ દિવાળી હતી અને જોરદાર ચાલ્યું. વર્ધમાન ટેક્સટાઇલ 20%ની સર્કિટ, નીતિન સ્પિનર 9%, ફિઝા 3 10%, સ્પિનર સિયારામ સિલ્ક 4%. આ બધા જોરદાર ફાર્મા અને ટેક્સટાઇલ સ્ટોક જોરદાર ચાલી રહ્યા હતા. હવે ખાસ વાત એ છે બજારની કે ગ્લોબલ માર્કેટમાં અમેરિકાને બધા ફોલો કરે છે. જો અમેરિકામાં આટલો બધો ઘટાડો હોય તો આપણા માર્કેટમાં પણ સુસ્તી રહેવાની, કમજોરી થોડી ઘણી રહેવાની અને અમેરિકા ઘટે તો વિશ્વના દરેક દેશમાં ઓછા વધી અસર થાય છે અને એ આપણા બજારમાં પણ અસર રહેવાની. હવે શું કરવું અને આગળ શું પ્લાનિંગ કરવું તેની થોડીક ચર્ચા કરવી છે મિત્રો. કે બજારમાં અમુક કંપનીઓ જોરદાર નીચેથી વધી ગઈ છે. તમે બજારના ચાર્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે અમુક કંપનીઓ 10%, 4%, 15% સરસ વધી ગઈ છે મિત્રો. અને હવે બજારમાં ત્રિમાસિક ઓકળા પણ આવશે. જે કંપની સારા ઓકળા પેશ કરશે અને જે કંપનીનું ભાવિ સારું છે એ કંપનીઓ જોરદાર નીચેથી વધવાની છે. ખૂબ ઘટાડો અમુક કંપનીઓમાં થઈ ગયો છે, તો સારી કંપની પકડવી, ફંડામેન્ટલ રીતે મજબૂત હોય અને ખાસ તો સેક્ટર જોવાનું. આઈટી સેક્ટરની ખૂબ પીટાઈ થઈ અને ઘણા મિત્રો વિપ્રો, ઇન્ફોસિસ, ટીસીએસની આ બધી વાતો કરે છે, પરંતુ આ કંપનીઓ ખૂબ ઘટી છે અને ઘણા સમયથી 2-3 વર્ષથી એમાં કોઈ વધારો થયો નથી મિત્રો. અત્યારે તો ટેક્સટાઇલ છે, ફાર્મા છે, પીયુસી બેંક છે, ગવર્મેન્ટ કંપનીના શેરો છે અને ખાસ નાની નાની કંપનીઓ. કાલે એક કંપની મારા રડારમાં આવી છે, એનો સ્પેશિયલ વિડીયો હું કાલે બનાવવાનો છું. એક જ કંપનીનો વિડીયો, ભલે નાનો બને કે મોટો બને, પરંતુ એ કંપની તમે તમારી વોચ લિસ્ટમાં રાખી શકો મિત્રો. અત્યારે બજારમાં વોલેટિલિટી ખૂબ છે. આપણે કોઈ શેર લેવાની કોઈ ભલામણ નથી,
પરંતુ જે કંપનીઓ છે એ તમારી વોચ લિસ્ટમાં તમે રાખી શકો છો. તમને જો એમાં સારું લાગે, કંપની જો તમને ગમે, તમને સેક્ટર ગમે, તો તમે એમાં આગળ વધી શકો છો. અને ઘણા મિત્રોએ એસઆઈપી માટેની જે અમુક કોમેન્ટો કરી છે કે કાકા અમારે એસઆઈપી ચાલુ કરવી છે, તો તમે અમને માર્ગદર્શન આપશો. મિત્રો, એસઆઈપીમાં સ્મોલ કેપ છે, મિડ કેપ છે, લાર્જ કેપ છે, ફ્લેક્સી કેપ છે, આ બધી એસઆઈપીઓ સારી છે. જો તમારે 10,000 રૂપિયા દર મહિને એસઆઈપીમાં રોકાણ કરવું હોય તો તમારે બધા જ નોખા ગ્રુપની 2,000ની પોચ એસઆઈપી ચાલુ કરો, તો તમને એકમાં રિટર્ન ઓછું વધતું મળે, પણ બાકીમાં તમને રિટર્ન સારું મળી શકે. ધારો કે તમારે સ્મોલ કેપની એક એસઆઈપી તમે કરો, લાર્જ કેપની એક કરો, મિડ કેપની એક કરો, એક ફ્લેક્સી કેપ કંપની કરો. મિત્રો, એસઆઈપી એટલે શું છે કે એસઆઈપી જે 25 વર્ષ, 20 વર્ષ, 10 વર્ષ પહેલાં જે એસઆઈપી ચાલુ થઈ, એ એસઆઈપી જો શરૂઆતમાં રોકાણ કોઈએ કરેલું હોય અને આજે 20 વર્ષ રોકાણ રાખ્યું હોય તો એમને સારા પૈસા બન્યા. એસઆઈપીમાં તમારે ઓછામાં ઓછું 10 વર્ષ રોકાણ તમે કરો તો જ તમને એનો બેનિફિટ મળે. મિત્રો, આજે જે સેન્સેક્સ અને નિફ્ટી ચાલી રહ્યા છે એ 10 વર્ષ પછી 2 ગણા, 3 ગણા, 4 ગણા થઈ શકે. અને એના આધારે એ તમારા પૈસાનું રોકાણ 3 ગણું, 4 ગણું, 5 ગણું થઈ શકે. મિત્રો, અને ખાસ વાત એ છે કે ભલે તમને એક સામટા પૈસા તમે ન રોકી શકો, તો ટીમ્પે તમે એક સારી મૂડી એસઆઈપી દ્વારા ભેગી કરી શકો છો. એ 1000%ની વાત છે. મિત્રો, મારે એક એસઆઈપી 100 વર્ષ થવા છે અને બીજી એસઆઈપી 2-3 છે એને 2 વર્ષ થયા છે, અને એમ કરીને 4 એસઆઈપી હતી અને 5મી મેં એસઆઈપી ચાલુ કરી છે 3,000ની. એને થોડોક જ સમય થયો છે. એમ કરીને 11,000 દર મહિને હું એસઆઈપીમાં રોકાણ કરું છું. શેરબજારમાં આટલું મોટું હોલ્ડિંગ હોવા છતાં એસઆઈપીમાં ધીમે ધીમે રોકાણ કરવું એ અનિવાર્ય છે. આપણને બધું એમાં લાભ મળી શકે છે. અને હવે ટૂંકી ભાષામાં તમને સમજો કે ધારો કે આપણે આ કોની ચર્ચા એક આખો એસઆઈપી માટેનો એક વિડીયો સ્પેશિયલ બનાવવો છે કે એસઆઈપી કઈ રીતે કામ કરે. મિત્રો, એસઆઈપી કામ કઈ રીતે કરે છે અને એસઆઈપી પાસે કેટલા પૈસા હોય છે. 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ, 2 લાખ કરોડ ફંડ એસઆઈપી પાસે છે. એટલા પૈસાનું એનું માર્કેટ કેપ થાય છે. જે લોકોએ રોકાણ કર્યું છે એની મૂડી એટલી એમાં અત્યારે હાલ થાય છે. એસઆઈપીમાં જોરદાર રોકાણ મળી રહ્યું છે અને આવનારા સમયમાં પણ લોકો એસઆઈપી દ્વારા માર્કેટમાં ખૂબ પૈસા ઠલવશે. મિત્રો, થેન્ક યુ, આભાર.